પાત્રા બની ગયા છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું હતું એટલે વઘારને એવું મારે તમને ન દેખાડવાનું, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ ચાલુ હતું. જો પાત્રા બની ગયા છે મસ્ત મજાના. ગયા છે 12:30 પોણો 1 થઈ ગયો છે અને અમે આવી ગયા છીએ જમવા. હાલો બધા જમવા જાય. ટિફિન બધું લઈ લીધું છે બધાએ. અને આ મસ્ત સાયો છે જો આશોપાલોનો મસ્ત કે ઘૂર સાયો છે જો આશોપાલો બહુ મસ્ત છે. મામા છે ભીંડાનું શાક, રોટલી અને જો સાઈઝ છે ઠંડી ઠંડી જો ગાગરમાં અડદનું શાક છે. અહીંયા છે સેવનું શાક. જ્યાં બધા બે ગેસ ટિફિન લઈને જમવા આ બાજુ જો જમવા બેઠા રોટલી શાક બધું અલગ અલગ. હાલો બધા જમવા. જો બપોરે ટાઈમ થઈ ગયો. હાલો બધા જમવા. ભૂખે લાગી ગઈ છે અત્યારે થઈ ગયો પોણો 1. હાલો જો આપણે આરામ કરી લીધો હવે જાય છે પાછા નીંદવા. જો અહીંયા આપણે મસ્ત આશોપાલો છે અહીંયા ઉતરતા નીચે. હવે પાછા નીંદવા ચડી જવાનું છે. અત્યારે વાગી ગયા છે 2 વાગ્યાનો ટાઈમ છે અમારે. જો આપણે જવાનું છે ઘરે હવે અત્યારે વાગી ગયા છે 6 અને આપણે જો અહીંયા રિક્ષાની વાટે ઊભા છીએ. અત્યારે જો મસ્ત બી મહારાજ કેવા દેખાય છે. જો મસ્ત તીખી તડકી નીકળી છે અને જો બધા અહીંયા રિક્ષાની વાટે બેઠા છે. ઘરે બને છે પાત્રા. અને પાત્રા કોણ બનાવે છે? જો હેમાંસીબેન પાત્રા બનાવે છે. હેમાંસીબેન જો આ નાના નાના પાંદડા છે. પાંદડા હોય મોટા પણ અમારે આ નાના નાના પાંદડા છે તો એ લઈ લીધા છે. અને જો આ લોટ ભરી લીધો છે, રોલ વાળી લીધા છે પાત્રાના પાનના. અને જો આટલો લોટ ઓગાળીને ભર્યો છે. પાછો બેન બીજો લોટ ઓગાળે છે સાઈઝ નાખીને. તો પાત્રાનો પ્રોગ્રામ છે. જો આજ સાંજે આપણે જમવામાં હેમાંસીબેન બનાવે છે. શું બનાવશે હેમાંસીબેન? પાત્રા. આ બાજુ તો જો પાત્રા બનાવે છે. કોની હાટું? આપણે હાટું ઠીક. હાલ જો કામેથી ઘરે આવ્યા છીએ ને આવીને જો હેમાંસીબેનને મદદ કરાવી. જો આ પાન હોય ને એમાંથી આ રગ કાઢવાની હોય. આ રગ જે છે એ કાઢવાની હોય એટલે એ રગ ને એવું બધું આપણે કઢાવ્યું એમાંથી. જો આવી રીતે આ રગું હોય એ કાઢી નાખવાની હોય. જો આ રગું છે એ આટલી કાઢી નાખવાની હોય. ઢોકળિયામાં પાણી મૂકી દીધું છે. આપણે હવે બાફવાના છે પાત્રા. જો આપણે પાત્રાના રોલે વાળી લીધા છે હેમાંસીબેને મસ્ત. અને આપણે હવે છે ને આમાં મૂકી દેવાના છે ઢોકળિયામાં. જો આવી રીતે એક પછી મૂકી દેવાના. આમાં હેમાંસીબેને મહેનત કરી છે આમાં. આપણે તો હજી કામેથી આવ્યા એટલે કંઈ ટાઈમ ન હોય. હજી મારે નાવાનું બાકી છે. ધીમે ધીમે આવી રીતે બધા બાજુમાં મૂકી દેવાના. એટલે 30 મિનિટ જેવું થશે એટલે મસ્ત સડી જશે. આમાં કાંઈ ઝાઝી વાર ન લાગે. પાંદડા કાંઈ હતા ને બહુ મોટા, પણ તોય ક્યાં કેદું મન થતું હતું બેનુંને પાત્રા ખાવાનું. એટલે કીધું આપણે બનાવી નાખીએ. થોડા તો થોડા પણ બનાવી નાખીએ. હવે આમાં આપણે ઢોકળિયા નાખી દઈશું. જો આપણે હવે આ પાત્રા મેક્યા હતા બફાઈ જશે મસ્ત. જો બફાઈ જશે. જો આવી રીતે આમ નખ આવી રીતે આપણે કરવી એટલે જો આ છાયલામાં ઉખડી જાય પાત્રાની. એટલે બફાઈ ગયા કહેવાય. બફાઈ જશે આમાં કાઢી લઈને ગરમ હશે એટલે 6 વખત લેવું પડશે. ગરમ છે બહુ ગરમ છે.
છે બહુ વધુ તૈયાર છે એટલે નાના નાના પાંદડા હતા એટલે જવા નાના નાના રોજ થશે આમાં ગાળી નીકળશે રોજ એટલા મોટા થાય. હેમાંશી બેને જો રોલ વાળા છે એને બનાવ્યા છે આપણે ખાલી વઘારવાના છે આમ કટિંગ કરી હા મસ્ત મોટું જો હાલો આને મસ્ત કટિંગ કરી લઈ પછી વઘારી પાત્રા બની ગયા છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું હતું એટલે વઘારને એવું મારે તમને ન દેખાડવાનું કેમ કે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ ચાલુ હતું. જો પાત્રા બની ગયા છે મસ્ત મજાના. તમારે કોઈને ઇન્સ્ટાગ્રામમાં આઈડી જોતી હોય મારી કોઈને ઇન્સ્ટાગ્રામમાં જોવું હોય તો કમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામમાં તમને આઈડીનું નામ કહીશું. ઇન્સ્ટાગ્રામમાં લાઈવ ચાલુ હતું અત્યારે એમાં પણ અમારે સારા ફોલોવર છે. જો મસ્ત પાત્રા બની ગયા છે વઘારી નાખ્યા છે અને બની ગયા છે અને આપણે હવે બનાવવાની છે રોટલી.